નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજના દિવસમાં આપણે સંકલનની એક અગત્યની મેથડની ચર્ચા કરવાના છે, અગત્યની રીતની ચર્ચા કરવાના છે. નામ છે એનું ખંડસહ સંકલનનો નિયમ. એક રૂલ છે ખંડસહ સંકલનનો. એને સંકલનના ગુણાકારનો પણ નિયમ કહેવાય. આપણે વિકલનમાં કેમ ગુણાકારનો નિયમ અને ભાગાકારનો નિયમ એ શીખી ગયા છીએ, પણ સંકલનમાં એવી ચર્ચા હજી સુધી સ્વાધ્યાય 7.5 સુધી આપણે કરી નથી. સ્વાધ્યાય 7.6માં જે ખંડસહ સંકલનનો નિયમ આવશે, ખરેખર વાસ્તવિકમાં એ બે વિધેય આપેલા હશે, એ બે વિધેયનો ગુણાકાર આપ્યો છે. એના સોલ્યુશન માટે આપણે આ સંકલનના ભાગાકારનો નિયમ કે જેને ખંડસહ સંકલનનો નિયમ કહે છે એનો ઉપયોગ કરવાના છે. પણ એ નિયમ સીધો ઉપયોગ નહીં થાય. એના માટે અમુક બાબતો છે, એ બાબતોનું આપણે ધ્યાન રાખવું પડશે. સ્ટેપ બાય સ્ટેપ એ બાબતો તમારી સામે લઈ જઈશ. ઓકે, હવે કોઈ પણ બે વિધેય હશે, કોઈ પણ બે વિધેય, માનો કે પેલું વિધેય હશે એને આપણે યુ કહેશું અને બીજું વિધેય હશે એને આપણે વી કહેશું. અહીં જ લખું છું બે વિધેય, એને શોર્ટમાં હું લખું છું. માનો કે બે વિધેય, એક યુ છે અને એક વી છે. આનું તમારે સંકલન લેવાનું છે, બરાબર? તો એની અંદર જે ખંડસહ સંકલનનો નિયમ કેવી રીતના એપ્લાય કરવો એની ચર્ચા કરવાની થશે. જો આમ થશે, પેલું બાર યુ બાર, બીજાનું સંકલન, સંકલન ઓફ વી ડી એક્સ. પેલું બાર, બીજાનું સંકલન માઇનસ પેલાનું વિકલન. પેલાનું વિકલન એટલે કે યુ છે, તો કે પેલાનું વિકલન ડીયુ બાય ડી એક્સ ઇન્ટુ બીજાનું સંકલન, બીજું એટલે કે વી છે, સંકલન ઓફ વી ડી એક્સ. આ જે થાય ને બાળકો, એનું પાછું આખું સંકલન લેવાનું થાય. એ ગોટે ચેડા જોઈએ પહેલી વખત એટલે થાય જ આવું. રેડી? શું પહેલા તો એનો નિયમ કે છે બરાબર સમજો, ક્યારે ઉપયોગ કરવો એ મગજમાં રાઈટ નાવ રાખો. દાખલામાં એનું સિમ્પ્લિફાય હું કરી દઈશ. જ્યારે બે પદ ગુણાકારમાં હોય અને એનું સંકલન કરવું હોય તો એના માટે ખંડસહ સંકલનનો એક નિયમ છે. હજી તો તમને આના પછી એમ કહેશ કે બે પદમાંથી કયા પદને પહેલું રાખવું, કયા પદને બીજું રાખવું, એના માટે પણ એક નિયમ છે. રેડી? અત્યાર પૂરતો જ્યારે બે પદ ગુણાકારમાં હોય અને એનું જ્યારે સંકલન કરવાનું કે ત્યારે પેલું પદ 12 ઇન્ટુ બીજાનું સંકલન માઇનસ, આને યાદ રાખો અત્યારે આ ભલે રહ્યું, માઇનસ પેલા પદનું વિકલન, બીજા પદનું સંકલન અને જે આવે ને એનું તમારા આખું સંકલન. તો આ રીતના યાદ રાખશું. પેલું 12, બીજાનું સંકલન માઇનસ પેલાનું વિકલન, બીજાનું સંકલન, આખાનું સંકલન. પેલાનું વિકલન, બીજાનું સંકલન, આખાનું સંકલન. રેડી? હવે આ પેલું અને બીજું એ યુ અને વી કેમ ધારવા? કેમ કે ગુણાકારમાં તો કર્મના નિયમનું પાલન થાય જ. આમ હોય કદાચ x ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ ડી એક્સ, તો આ લખું કે પછી એને ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ એક્સ રાખું ડી એક્સ, તો આ બે તો રાઈટ જ ને, આ બે તો સરખી જ વસ્તુ છે. તો અહીંયા કયા પદને પહેલા લેવું અને કયા પદને બીજા લેવું એ પણ સમજવું ખરેખર જરૂરી છે. તો એમાં પેલું પદ અને બીજું પદ કેને લેવું, એટલે કે યુ અને વી. યુ એટલે કે પ્રથમ પદ, વી એટલે કે બીજું પદ, પેલું વિધેય અને બીજું વિધેય. એ કેમ લેવું એના માટેનો એક રૂલ છે. એ રૂલને શોર્ટમાં આપણે LIATE, આ એક રૂલ છે એનો, આ નિયમ છે. જ્યાં LIATE એના વ્યવસ્થિત નામ જ છે. L એનો મતલબ થાય લોગેરિધમ ફંક્શન, ઇંગ્લિશમાં લોગેરિધમ ફંક્શન, પણ આપણે એને અહીંયા કહેશું લઘુ ગુણકીય વિધેય. લઘુ ગુણકીય વિધેય ફંક્શન. રેડી? એટલે બે વિધેય આપ્યા હોય એમાં જો એક લોગ વાળું હોય તો એને હંમેશા આપણે પેલું રાખવાનું. માનો કે આમ આપ્યું હોય x ઇન્ટુ લોગ એક્સ ડી એક્સ, તો આ બેમાંથી પેલું ફંક્શન, આ જે હું નિયમ કહું છું ને LIATE, એ બે પદના ગુણાકારના છે, પણ પેલા કોને યુ લેવું, તો કે જે LIATE મુજબ આવતા હોય ને એમાં. હવે જુઓ છે આ બે ફંક્શનમાં આ લોગ વાળું પદ છે એ આ નિયમ મુજબ પેલું આવે છે, તો આ નામ નહીં લખવાનું, આ નામ લખવાનું લોગ એક્સ ઇન્ટુ એક્સ. સમજાય છે વાત? હજી ક્લિયર કરીશ વધારે. પેલા L, પછી I ઉપરથી થાય ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન, એટલે કે પ્રતિ ત્રિકોણમિતીય વિધેય. પ્રતિ ત્રિકોણમિતીય વિધેય એ કેવો હોય તો કે આવો બાળકો, tan ઇન્વર્સ એક્સ, sin ઇન્વર્સ એક્સ, આ બધાને પ્રતિ ત્રિકોણમિતીય વિધેય કહેવાય. રેડી? આવું ફંક્શનને તમે લોગ એક્સ છે તો આને કહેવાય આવો ફંક્શન. પછી
એ ઉપરથી થાય એરિથમેટિક ફંક્શન. એરિથમેટિક એટલે કે અંક ગાણિતીય વિધેય. એટલે આવા બધા બાળકો એક્સ આવે, એક્સ સ્ક્વેર આવે, હે ને, આવું કોઈ આવતું હોય, એક્સ ઘન વત્તા 1, આ બધા વિધેયો કેવા થાય? લઘુ ગુણ એ બધા વિધેયો થાય અંક ગણિતીય વિધેય. પછી ટી ઉપરથી ટ્રિગોનોમેટ્રિક ફંક્શન. ટ્રિગોનોમેટ્રિક એટલે કે ત્રિકોણમિતીય વિધેયો. તો એ તો આપણને ખબર છે ક્યાં હોય, તો કે આવા બધા sin x, cos x, tan x, આ બધા કેવા વિધેયો થાય? ત્રિકોણમિતીય વિધેયો. અને એક્સપોન્શિયલ એટલે કે ઘાતાંકીય વિધેય. ભાઈ ઘાતાંકીય વિધેય એટલે કે e ની ઘાતમાં આવતો એમ e⁻x. ઓકે, આને આપણે કહેવાય ઘાતાંકીય વિધેય. તો આ નિયમ મુજબ કયો? LIATE લાઇટ. LIATE નિયમ મુજબ તમારે પેલા u કે v પેલા આ મુજબ જે લાઈનમાં આવતું હોય, જો એક ઉદાહરણ આપું, માને કે આ રીતનું છે e⁻x × x dx. તો આમાં u અને v કોને કહેવાય? પહેલો તો પ્રશ્ન એ થાય તો કે u માટે LIATE નો મુજબ લઈશ. આ l એ કે લોગેરિધમ વાળું ફંક્શન છે? નહીં. i એ કે પ્રતિ ત્રિકોણમિતીય વિધેય છે? નહીં, એ કેવું નથી બાળકો. ઇન્વર્સ ઓકે નથી જવડાય. એ એટલે કે અંક ગણિતીય. હા, જો આ અંક ગણિતીય થાય તો ક્રમ મુજબ આને મારે શું કહેવું પડશે? u, અને આને કહેવું પડે v. પેલું જે આવી જતું હોય એ આપણા માટે u. સમજાય છે વસ્તુ શું કહેવા માંગુ છું? કદાચ આમાં આવતું હોય sin ઇન્વર્સ x × x, તો આમાંથી u અને v કેને કહેવાનું? પાછું LIATE નિયમ લેવાનો. sin ઇન્વર્સ x એ કેવું થાય બાળકો? પેલા x આવશે ને, કારણ કે એ અંક ગણિતીય વિધેય છે આવડવા. ઓકે, તો અને એના પછી t એટલે કે ત્રિકોણ ના t એટલે કે આ તો પ્રતિ ત્રિકોણમિતીય વિધેયો છે. રેડી? તો પેલા આ પદ આવે છે, તો આને જ અહીંયા શું કહેવાનું થશે? u, અને આ એના પછીના ક્રમ મુજબ આવશે એટલે v. એક ક્રમને જાળવી રાખવાનો. u કોને કેવો છે એના જ માટે આ LIATE આપણે લગાડીએ છીએ. રેડી? એ થઈ જાય ત્યારબાદ જ તમારે એના ખંડસહના સંકલનના નિયમ મુજબ હાલવાનું છે. પહેલું 12, બીજાનું સંકલન માઇનસ પહેલાનું વિકલન, બીજાનું સંકલન, આખાનું સંકલન. રેડી? અને એક નોંધ થોડીક તમારે બાળકો મગજમાં રાખવાની છે કે જ્યારે ખાલી એક જ પદ આપ્યું હોય, log x, એમ કહેશે કે log x નું અમે સંકલન આપણે હજુ સુધી ક્યાંય નથી કર્યું ક્યાંય log x નું સંકલન? 1/x નું સંકલન log x થાય છે, log x નું સંકલન ક્યાંય નથી જોયું. તો હવે અહીંયા આપણે log x નું સંકલન જોશું. રેડી? log x હોય, પછી આવું આવશે tan ઇન્વર્સ x, sin ઇન્વર્સ x, cos ઇન્વર્સ x. જ્યારે આવા બધા પદના વિકલનની ખબર છે, સંકલનની કોઈની ખબર નથી. જ્યારે આવા બધા પદ હશે ને ત્યારે ને હંમેશા આપણે u લેશું. એટલે આમ હશે કે ભાઈ log x એનું તમારે સંકલન કરવાનું છે, તો log x નું સંકલન ખંડસહ સંકલનથી થાય. જો આના ગુણાકારમાં કાંઈ ન હોય તો 1 તો હોય જ. ઓકે, તો હવે આને કહી દેવાનું u અને આને કહી દેવાનું v, અને પછી આ ખંડસહ સંકલનના નિયમ મુજબ એનું સંકલન લેવાનું થાય. બાકી log x નું સીધું સંકલન આપણી પાસે હાજર નથી. કહેવાનો મતલબ ખાલી log x નું સંકલન કીધું હોય તો એના માટે કાંઈ ન હોય તેના ગુણાકારમાં 1 મૂકી log x ને u કહેવાનું. આ નિયમ મુજબ કહું છું, log x ને u કહેવાનું. કદાચ ખાલી tan ઇન્વર્સ x હોય તો અહીંયા tan ઇન્વર્સ x × 1, તો tan ઇન્વર્સ ને તમારે u કહેવાનું અને 1 ને v કહી અને ખંડસહનો સંકલનનો નિયમ એ તમારા આની અંદર યુઝ કરવાનો થશે. અત્યાર પૂરતું આટલું રાખો. હમણાં એના જો આપણે દાખલાઓ ક્લિયર કરશું તો સ્ટેપ બાય સ્ટેપ આ બધી વસ્તુ તમારા મગજમાં નાખી દેવાશે. રેડી? તો આ તો ખંડસહ સંકલનનો નિયમ. જોઈએ સ્વાધ્યાય 7.6 ના અમુક દાખલાઓ. સૂચના એવી છે કે નીચેના બધા વિધેયનું સંકલન મેળવો. એમાંનું પહેલું x × sin x, ગુણાકારમાં બે પદ આવ્યા, બે વિધેયો આવ્યા, એનો ઉકેલ ખંડસહ સંકલનથી થાય. પહેલા તો કોને l કહેવું, ટૂંકમાં કોને u કહેવું ને કોને v કહેવું ને એ તમારા માટે અગત્યનું છે. એના માટે રૂલ LIATE. લઘુ ગુણકીય દેખાય છે બેમાંથી કે નહીં? i પ્રતિ વિધેય, પ્રતિ ત્રિકોણમિતીય નથી, sin ઇન્વર્સ cos ઇન્વર્સ વાળા નથી. એ એરિથમેટિક અંક ગણિત વાળું આર્યું u, અને એના પછી ટ્રી એટલે કે ત્રિકોણમિતિ આવે છે. એટલે આને x ને તમારે u કહેવાનું થશે અને
સાઇન એક્સને વી કહેવાનું થાય. રેડી? હવે એ નિયમ મુજબ હાલશું. નિયમ એવો છે, વળી પાછો જો મગજમાં ન હોય તો કરી લેજો બાળકો. પહેલું 12, બીજાનું સંકલન માઇનસ પહેલાનું વિકલન, બીજાનું સંકલન, આખાનું સંકલન. બસ એટલું યાદ રાખી અને કામ કરતા જવાનું રહે. માટે આના બરાબર લખીશ I બરાબર પહેલું 12. હજી એક વખત બાળકો તમે જે નથી ક્લિયર થયા તો નિયમ લખી નાખીએ. u ઇન્ટુ વી dx બરાબર પહેલું 12, બીજાનું સંકલન માઇનસ પહેલાનું વિકલન ડી બાય dx, એક્સને સાપેક્ષે જો પહેલાનું વિકલન ઇન્ટુ બીજાનું સંકલન, જે પદ આવે એનું આખાનું સંકલન. બસ હવે મૂકવાની વાત થાય. અહીંયા u અને v ની જગ્યાએ, u ની જગ્યાએ x, v ની જગ્યાએ sin x dx બરાબર u ની જગ્યાએ ખાલી x લખવાનું છે, x અને v ની જગ્યાએ sin x. પહેલું 12, બીજાનું સંકલન માઇનસ આખાનું સંકલન છે એ અહીંયા કરવાનું હતું ભાઈ, આખાનું સંકલન અહીંયા. ઓકે, ડી બાય ડી એક્સ ઓફ ફર્સ્ટ પહેલું ટર્મ છે યુ ની જગ્યાએ લખો તમે એક્સ ઇન્ટુ બીજાનું સંકલન, બીજું તમારી પાસે સાઇન એક્સ છે એનું સંકલન અને જે આવે એનું આખાનું સંકલન. એક્સ સાઇન એક્સનું સંકલન થાય માઇનસ કોસ એક્સ, પૂરું થઈ ગયું આ પદ. માઇનસ સંકલનમાં પહેલાનું વિકલન ડી બાય ડી એક્સ ઓફ એક્સ, એક્સનું એક્સને સાપેક્ષે વિકલન 1 થાય. જો હવે બધી કાળજી રાખવાની થશે, સંકલન અને વિકલન બે ભેગું થશે. ઇન્ટુ સાઇન એક્સ ડી એક્સનું સંકલન, સાઇન એક્સનું સંકલન થાય છે માઇનસ કોસ એક્સ. રેડી? આ જે પદ આવ્યા આનું વિકલન અને આનું સંકલન, અને આખાનું હજી એક વખત શું લેવાનું થશે? સંકલન લેવાનું થાય. માઇનસ એક્સ કોસ એક્સ માઇનસ માઇનસ પ્લસ સંકલનમાં કોસ એક્સ, વળી પાછું કોસ એક્સનું સંકલન લેવાનું છે તો કોસ એક્સનું સંકલન ડાયરેક્ટલી લખી નાખું છું બાળકો સાઇન એક્સ, અને છેલ્લે આવશે પ્લસ છે. પ્લસવાળા પદને પહેલાં લખવું હોય તો કદાચ ન લખો તો કાંઈ નહીં, આ તમારો ફાઇનલ આન્સર. ઓકે, LIATE એ રૂલ યાદ રાખી સ્ટેપ બાય સ્ટેપ એ દાખલાનો ઉકેલ કરતો જવાનો. એના પછી નંબર 2, x into sin 3x dx. નિયમ તો એ જ લાગશે, LIATE. u પ્રથમ પદ કોને કહેવાનું? લોગરિધમ વાળું પદ જ નથી. I પ્રતિવિધેયક ક્યાંય દેખાતા નથી, ક્યાંય દેખાતા જ નથી બાળકો પ્રતિવિધિઓ. એ એરિથમેટિક, હા આર્યુ. તો પહેલું પદ x ને તમારે u કહેવાનું થશે અને આને v કહેવાનું થશે. વળી પાછો x² e રેસ ટુ x, e રેસ ટુ x, e ઘાતાંકીય તો સૌથી છેલ્લે આવે છે તો કોઈ ફેરફાર નહીં થાય, આ u બનશે ને આ v બનશે. રેડી? જે નિયમ છે નિયમ મુજબ જ હાલ્યા જઈશું કે ભાઈ અહીંયા સીધું એનું હવે નિયમ મુજબ હાલું છું. પહેલું 12 u બાર u એટલે કે x બાર, પહેલું 12, બીજાનું સંકલન, બીજાનું સંકલન એટલે કે sin 3x નું સંકલન. રેડી? પહેલું 12, બીજાનું સંકલન માઇનસ પહેલાનું વિકલન એટલે કે d બાય dx ઓફ પહેલું શું છે? x, પહેલાનું વિકલન ઇન્ટુ બીજાનું સંકલન, બીજાનું સંકલન એટલે કે sin 3x dx નું સંકલન, અને આખાનું શું લેવાનું આવે? સંકલન. બસ આ રીતના u અને v ગોઠવીને ડાયરેક્ટલી મૂકી દે કામ. રેડી? x sin 3x એનું સંકલન થાય માઇનસ કોસ 3x ના છેદમાં 3. સંકલન વિકલન સાથે આવે છે, ક્લિયર કરતા રહેજો. માઇનસ આખાનું સંકલન કરવાનું થશે. પહેલા તો આનું વિકલન x નું વિકલન 1 ઇન્ટુ sin 3x નું વિકલન સંકલન થાય cos 3x ના છેદમાં 3. હજી એનું એક વખત સંકલન લેવાનું થશે. અહીંયા લખું માઇનસ x cos 3x ના છેદમાં 3 માઇનસ માઇનસ પ્લસ આ 1/3 ને બહાર જવા દો, અને સંકલન cos 3x નું સંકલન લઈને એકવાર cos 3x નું સંકલન થાય sin 3x ના છેદમાં 3 પ્લસ 3. બરાબર? sin 3x નું સંકલન કરો ત્યારે છેદમાં વિકલન આવશે. એટલે જવાબ ગોઠવાનો તમારો પહેલા પ્લસ વાળું પદ લખું 3 તેરી 9 એટલે sin 3x ના છેદમાં 9 માઇનસ x cos 3x ના છેદમાં 3 પ્લસ c. ધેટ્સ યોર ફાઇનલ આન્સર. u અને v પહેલેથી સેટ કરી નાખ્યું છે. પહેલું 12 એટલે કે x² બાર, બીજાનું સંકલન e રેસ ટુ x dx માઇનસ પહેલાનું વિકલન d બાય dx ઓફ x² ઇન્ટુ બીજાનું સંકલન e રેસ ટુ x dx, અને વળી પાછું એ આખાનું લેવાનું આવશે સંકલન.
ઓકે, પહેલું બાર બીજાનું સંકલન માઇનસ પહેલાનું વિકલન બીજાનું સંકલન ઓલ આખાનું સંકલન. એટલે વધશે અહીંયા એક્સ સ્ક્વેર એ રેસ ટુ એક્સનું વિકલન અને સંકલન બે સરખું જ થશે. એ રેસ ટુ એક્સ માઇનસ સંકલનમાં લેવાનું આવશે એક્સ સ્ક્વેરનું વિકલન એ થશે 2x એક્સ સ્ક્વેરનું વિકલન 2x ઇન્ટુ હજી e રેસ ટુ એક્સનું સંકલન એ પાછું થશે e રેસ ટુ એક્સ. ઓકે, અને હજી આખાનું સંકલન કરવાનું થાય. હજી બીજી વખત ખંડોસર લાખવાની શક્યતા રહે. આ ભલે રહ્યું આમ એક્સ સ્ક્વેર e રેસ ટુ એક્સ માઇનસ અહીંથી 2 સામાન્ય નીકળશે અને વધ્યું x ઇન્ટુ e રેસ ટુ એક્સ dx. હજી પાછા બે પદ ગુણાકારમાં આવ્યા. બે પદ ગુણાકારમાં આવ્યો હોય તો એનું ખંડોસર સંકલનથી હજી એક વખત તમારે એ ગુણાકાર નિયમથી વિકલન નહીં સંકલન કરવું પડશે. આ પદ ભલે એમ નંબર્યું એક્સ સ્ક્વેર e રેસ ટુ એક્સ માઇનસ 2. અહીંયા સંકલનનો નિયમ લાગશે પહેલું બાર એટલે કે એક્સ બાર બીજાનું સંકલન e રેસ ટુ એક્સ dx નું સંકલન માઇનસ પહેલાનું વિકલન d by dx of x ઇન્ટુ બીજાનું સંકલન e રેસ ટુ એક્સ dx નું સંકલન અને જે પદ આવે એ આખાનું સંકલન થાય. એક્સ સ્ક્વેર e રેસ ટુ એક્સ માઇનસ 2 ભલે એમ નંબરીએ એક્સ e રેસ ટુ એક્સ નું સંકલન e રેસ ટુ એક્સ એમનું માઇનસ d by dx of x આખાનું મેન તો સંકલન આવશે જો d by dx of x x નું વિકલન 1 e રેસ ટુ એક્સ નું સંકલન e રેસ ટુ એક્સ હજી એક વખત આખાનું સંકલન કરવાનું થાય. ફાઇનલ હજી એક્સ સ્ક્વેર e રેસ ટુ એક્સ એમ રહેશે માઇનસ 2 એક્સ e રેસ ટુ એક્સ માઇનસ 1 એમ નંબર e રેસ ટુ એક્સ નું સંકલન થાય e રેસ ટુ એક્સ પ્લસ હવે c મૂકી દો અંદર ગુણાકાર કરી નાખું એક્સ સ્ક્વેર e રેસ ટુ એક્સ માઇનસ 2x e રેસ ટુ એક્સ માઇનસ માઇનસ પ્લસ 2 e રેસ ટુ એક્સ પ્લસ c. રેડી? તો બસ આટલું આનો આન્સર ખેંચાવવાનો છે. તો એ રાખીએ ફાઇનલ આન્સર. એના પછીનો નંબર 4 x ઇન્ટુ લોગ એક્સ. જો લોગ એક્સ વાળું ટર્મ આવ્યું લોગ એક્સ એકલાનું તો આપણે હજી સુધી સંકલન જોયું જ નથી. એટલે જ ખંડોસર સંકલનમાં તમારે આ રૂલને ફોલો કરવો પડે. જો એમ જ થશે લોગેરિધમ વાળું ટર્મ હશે એને u કહી દેવાનું એટલે u બરાબર થશે તમારું log x અને v બરાબર થશે એક્સચેન્જ આવ્યું છે આની અંદર. રેડી? તો એ મુજબ બાલશો કારણ કે આનું વિકલન જ આપણી પાસે છે. સંકલન એવી રીતના કોઈ દી હશે નહીં. ઠીક, મૂકી દે આને અહીંયા સંકલન નિયમ. રેડી? માટે i બરાબર પહેલું બાર સીધું ડાયરેક્ટલી જ કરું છું. પહેલું બાર log x બાર બીજાનું વિકલન એટલે કે બીજાનું સંકલન પહેલું બાર બીજાનું સંકલન x dx માઇનસ પહેલાનું વિકલન એટલે કે d by dx of log x પહેલાનું વિકલન ઇન્ટુ બીજાનું સંકલન x dx અને આખાનું સંકલન. ઓકે, સારું. અહીં log x એમને રહે x નું સંકલન ઘાતમાં 1 નો ઉમેરો છેદમાં એ ઘાત બે ભેગું થશે. ક્લિયર કરતા રહેજો. માઇનસ આનું હજી સંકલન લેવાનું છે માઇનસ સંકલનમાં d by dx of log x નું વિકલન 1/x ઇન્ટુ x નું સંકલન એ થાય પાછું x સ્ક્વેર ના છેદમાં 2. આનું હજી એક વખત તમારે વિકલન લેવાનું થાય. અહીંથી x ને એક x કટ થશે વધશે અહીંયા 1/2 log x ઇન્ટુ x સ્ક્વેર માઇનસ અહીંયા 1/2 કાઢી નાખીએ સામાન્ય અને સંકલનમાં કેટલા વધ્યા અહીંયા તો ખાલી વધે છે ને x dx. ઓકે, એક x કટ થઈ ગયું. વળી પાછું અહીંયા થશે 1/2 log x ઇન્ટુ x સ્ક્વેર માઇનસ 1/2 x નું સંકલન x સ્ક્વેર ઘાતમાં 1 નો ઉમેરો છેદમાં એ ઘાત પ્લસ c. અહીંયા ખાલી 2 into 2 છેલ્લે કરી નાખું 1/4. આ તમારો ફાઇનલ આન્સર. વળી પાછું એવું જ આવ્યું x ઇન્ટુ log 2x dx. l પહેલું જ તમારે લોગેરિધમ આવશે એટલે અહીં u બરાબર કમ ચેન્જ થઈ જાય log 2x અને v બરાબર કોને ધારવાના x ને ધારવાના. હવે ખંડોસર સંકલનનો નિયમ પહેલું બાર એટલે કે log 2x બાર u બીજાનું સંકલન એટલે કે x નું સંકલન માઇનસ પહેલાનું વિકલન d by dx of log 2x ઇન્ટુ બીજાનું સંકલન અને આખાનું પાછું એક વખત તમારે સંકલન લેવાનું થાય. log 2x as it is તો બાર કાઢ્યા છે x એનું સંકલન x સ્ક્વેર પ્લસ 2 આ 2 કટ ન કરતા ખૂણામાં છે ને આ છેદમાં છે એ કટ ન થાય માઇનસ સંકલનમાં d by dx of log 2x નું વિકલન થાય
1/x, xની જગ્યાએ 2x છે અને હજી એક વખત એનું સાંકળના નિયમ મુજબ એ ગુણાકારમાં, સાંકળના નિયમ મુજબ એ ગુણાકારમાં 2x નું વિકલન થાય 2, રેડી, ઇન્ટુ x સ્ક્વેર એનું વિકલન થાય x સ્ક્વેર, સોરી એનું સંકલન થાય x સ્ક્વેર પ્લસ 2 ઇન્ટુ dx. હજી આના માટે એકવાર એમ રહે 1/2 ને બહાર લખવું હોય તો log 2x ઇન્ટુ x સ્ક્વેર, અહીંથી કટ થાય એટલા કટ કરી નાખાય, 2 કટ થાય, 1x કટ થાય એટલે વધશે અહીંયા ખાલી છેદમાંથી 1/2 કાઢી નાખું અને સંકલનમાં વધશે, નીચે પૂરું થઈ ગયું, એક વખત x dx ખાલી વધશે એટલે ફાઇનલ 1/2 log 2x ઇન્ટુ x સ્ક્વેર માઇનસ 1/2 સંકલન કરો તો x સ્ક્વેરના છેદમાં 2 પ્લસ c, ખાલી આન્સર માટે એક છેલ્લે 2 2 જા 4 થઈ જાય એટલે અહીંયા 1/4 લખાય. આ તમારો ફાઇનલ આન્સર છે ને બાળકો? સરસ. આ હતો તમારો ખંડશ સંકલનનો નિયમ કે જેને સંકલનના ગુણાકાર તરીકે પણ વર્તાવી શકાય છે. ખાલી u અને v, પહેલું વિધેય પ્રથમ પદ અને બીજું વિધેય એટલે કે બીજું પદ કોને ધારવું એના માટે LIATE એ મગજમાં રાખો તો આનું સોલ્યુશન છે તમે આસાનીથી પહોંચી શકો છો. આટલું રાખીએ બાળકો, ફરી પાછા એ નવા દાખલાઓ સાથે નવા પીરિયડમાં મળશું. અસ્તુ.